આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. આજે આ કાર્યક્રમમાં આપણી સાથે છે જાણીતા કોસ્મેટિક સર્જન ડોક્ટર પ્રફુલ્લ ઝરમરવાલા. તેમની સાથે વાત કરી રહ્યા છે ત્રિલોક સંઘાણી અને અર્ચિતા પંડ્યા. મિત્રો નમસ્કાર. મિત્રો, આજના અતિથિ કાર્યક્રમમાં આપનું સ્વાગત. અને આજે બે અતિથિઓનું હું સ્વાગત કરું છું આકાશવાણીના સ્ટુડિયોઝમાં. એક આપણા જાણીતા અને માનીતા અતિથિ એવા અર્ચિતાબેન પંડ્યા. અર્ચિતાબેન, આપને નમસ્કાર. નમસ્કાર. અને બીજા આપણા ખરા અર્થમાં અતિથિ એવા ડૉક્ટર પ્રફુલ્લભાઈ ઝરમરવાલા. મિત્રો, ડૉક્ટર પ્રફુલ્લભાઈ ઝરમરવાલા એ આપણા આજના અતિથિ કાર્યક્રમના મુખ્ય અતિથિ છે એવું આપણે કહી શકીએ. પ્રફુલ્લભાઈ, આપનું સ્વાગત. થેન્ક યુ સો મચ. મિત્રો, એક આપણી જાણીતા કવિએ એક સરસ વાત કરી છે કે હર એક આદમી में छुपे हुए होते हैं 10-20 आदमी जिसको भी देखना कई बार देखना. આ અલગ અર્થમાં કહેવાયું છે, પણ પ્રફુલ્લભાઈ માટે, ડૉક્ટર પ્રફુલ્લભાઈ માટે એવું કહી શકાય કે આ ખરા અર્થમાં અલગ રીતે લાગુ પડતી એમની વાત છે. એમના વ્યક્તિત્વના અનેક પાસાઓ છે. અર્ચિતાબેન એમને વધુ સારી રીતે ઓળખે છે, તો અર્ચિતાબેન સાથે આપણે વધુ સારી રીતે વાતો કરી શકીશું. અર્ચિતાબેન, મેં પ્રફુલ્લભાઈની ઓળખ જો મારે આપવાની હોય તો હું આપું કે જાણીતા અમદાવાદના સર્જન છે. આપણે જેને કોસ્મેટિક સર્જન કે એ સર્જન છે, મેં એમની ઓળખ આપી. પણ આપ એમની ઓળખ કઈ રીતે આપશો? એ તો આ ઓળખને તો નકારી શકાય એવું જ નથી. જી. પણ એની સાથે હું એમ કહીશ કે સર્જક છે. વાહ. કારણ કે ખરેખર જુઓ તો એ બહુમુખી વ્યક્તિત્વ છે અને એમને સંગીતમાં એટલો રસ છે, ચિત્રકલામાં એટલો રસ છે. અને જ્યારે અમારે જરૂર પડે કોઈ પ્રોગ્રામમાં એન્કરિંગ, તો એ ઓલવેઝ રેડી હોય છે અમારા બધા માટે. અને ઇવેન્ટ મેનેજમેન્ટ પણ એ બહુ સારી રીતે કરી શકે છે. એટલે એમની એક અલગ દ્રષ્ટિ અને એક અલગ પ્રકારની શક્તિઓ છે. એટલે એક સર્જનમાં આ ખૂબી જોવી એ બહુ આનંદની. તો આપણે એક સર્જક અને સર્જન એવા ડૉક્ટર સાહેબનું સ્વાગત કરીએ. સાહેબ, આપણે આ ઓળખ મેં અને અર્ચિતાબેને અમારી સમજણ પ્રમાણે આપની ઓળખ આપી. પણ આપણી કોઈ પણ ઓળખ હોય એની પાછળ ઘણા વર્ષોનો આપણો પરિશ્રમ હોય, આપણી મહેનત હોય. એક ચોક્કસ દિશામાં આપણે જવાનું નક્કી કર્યું ત્યારથી આપણી જે ડિસિપ્લિનમાં રહ્યા હોય, ઘણી બધી વાતો હોય. દરેક વ્યક્તિ જ્યારે નાના હોય ત્યારે એની પાસે સ્વપ્ન હોય. આપણે જેને કહેવાય કે બોલચાલની ભાષામાં કે ડૉક્ટરીની દુનિયામાં આવ્યા, એ ડૉક્ટર બન્યા. એ પહેલાં આપની પાસે કોઈ સ્વપ્ન હતું કે આ એક જ સ્વપ્ન સાથે એક જ દિશામાં જવાનું આપણી પાસે સ્વપ્ન હતું? સ્વપ્ન તો ઘણા હતા, પણ આઈ વોન્ટેડ ટુ મેક માય લાઈફ ડિસિપ્લિન. મારા ફાધર હતા, એ ખૂબ જ ડિસિપ્લિન વાળા હતા. જી. એમના માટે એજ્યુકેશન જ પોતાનું ધૈર્ય હતું અને છોકરાઓ ભણે એ જ એમનો નિયમ હતો. જી. એના લીધે અમારી પણ નજર એ રીતે જ બની. બરોબર. અને અમે દરેક વર્ષે સ્કૂલમાં, કોલેજમાં, મેડિકલ સ્કૂલમાં અવ્વલ નંબરે પાસ થયા. જી. અને અત્યારે જે કેરિયર છે, કેરિયર માટે લાયક થયા. બરોબર. સર, એમાં ઘડતર આપે કહ્યું કે એક શિસ્તનો એક આપણને પાઠ નાનપણમાં મળ્યા, એ એક ઘડતર આપનું થયું. એ સિવાય બીજા કયા પરિબળો હતા કે જેણે એ પરિબળોએ આપનું ઘડતર આ દિશામાં કર્યું? પહેલું પરિબળ તો કહું તો મારા માતાજી. બરોબર. એમનો સ્વભાવ અને એમની જે લાગણીશીલ વ્યક્તિત્વ. જી. એમનું પોતાનું ભણતર ઓછું હતું, પણ ગણતર ઘણું બધું હતું. અને મેં કહ્યું એ પ્રમાણે મારા ફાધરનું લક્ષ્ય હતું કે દરેક બાળક ખૂબ આગળ વધે. અને એ બંનેની જાળવણી અને કેળવણીને લીધે, અને આઈ વુડ લાઈક ટુ થેન્ક માય સ્કૂલ શારદા મંદિર, જેમાં અમને ખૂબ સારું કલ્ચર મળ્યું, શિક્ષણ મળ્યું, એક વાતાવરણ મળ્યું. તમે આમ પ્લાસ્ટિક સર્જન પણ કહેવાય, પ્લાસ્ટિક સર્જરી અને કોસ્મેટોલોજી, તો એ પહેલા તો આવા શબ્દો કદાચ સાંભળ્યા જ નહોતા થોડા વર્ષો પહેલા. કે તમે કેવી રીતે આ પસંદ કર્યું જવાનું? જ્યારે હું મેડિકલ સ્કૂલમાં દાખલ થયો ત્યારે પ્લાસ્ટિક સર્જરી જેવું કોઈ સબ્જેક્ટ અસ્તિત્વમાં જ નહોતો. જી. તો મારા માટે પણ પ્લાસ્ટિક સર્જરી એક સ્વપ્ન હતું. અચ્છા. અને એ સ્વપ્ન સુધી પહોંચવા માટે મારે 4.5 વર્ષ MBBS કરવું પડ્યું. જી. 3 વર્ષ માટે મારે માસ્ટર્સ કર્યું જનરલ સર્જરીમાં. એ પછીના 3 વર્ષ અમે સુપર સ્પેશિયલાઇઝેશન કરીએ ટુ રીચ ટુ ધ સ્ટેજ ઓફ પ્લાસ્ટિક સર્જન અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જન. જી. ત્યારે જ્યારે હું એ બધે પહોંચી શક્યો ત્યારે કોસ્મેટિક સર્જરીની ઓળખ ભારત દેશમાં ચાલુ થઈ. અચ્છા.
વેસ્ટર્ન કન્ટ્રીમાં તો ઘણા વર્ષોથી કોસ્મેટિક સર્જરી થાય જ છે, પણ આપણા દેશની અંદર કોસ્મેટિક સર્જરીને સ્વીકારવા માટે તૈયાર નહોતા કોઈ. આપણે ત્યાં પ્રોબ્લેમ સોલ્વિંગ જ હતું. જી, તમને કાંઈ પ્રોબ્લેમ થાય એટલે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર સોલ્વ કરે. બરોબર. કોસ્મેટિક સર્જરી ઇઝ ધ ઓનલી બ્રાન્ચ, એક એવી બ્રાન્ચ છે કે જેમાં હું જેની પર સર્જરી કરું છું એ વ્યક્તિ નિરોગી છે. અચ્છા. એને દેખાવનો જ પ્રોબ્લેમ છે, એને પોતાના સ્ટ્રક્ચરમાં જ પ્રોબ્લેમ છે, બાકી એના વગર એને કોઈ જાતનો રોગ નથી. બરોબર. હવે સર, આ જ સંદર્ભમાં થોડી વધારે સ્પષ્ટતા મન થાય કે સામાન્ય રીતે અમારા જ માન્યતા પ્રમાણે, અમારી સમજણ પ્રમાણે જેમને અભિનય કરવો હોય અથવા તો એવો ગ્લેમરસ ફિલ્ડમાં હોય એ લોકો કોસ્મેટિક સર્જરીનો સહારો લેતા હોય. એમને એમ થાય કે હું અત્યારે જેવી છું અથવા જેવો છું એના કરતાં વધારે સારો દેખાવ અથવા વધારે સારો મારો દેખાવ થાય. આપનું શું અભિપ્રાય છે? તમારી વાત એકદમ સાચી છે. છેલ્લા 10 થી 15 વર્ષમાં પોતાના સૌંદર્યનું, પોતાના દેખાવની વેલ્યુ ખૂબ વધી ગઈ. બરોબર. આજે હું કોઈ ઇન્ટરવ્યુમાં જાઉં છું, મારું પ્રેઝન્ટેશન કેવું છે, હું કેવો દેખાઉં છું, એ વધારે અગત્યનું છે. સો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. અને એની સાથે સાથે મીડિયા, એની સાથે એજ્યુકેશન, ડિમાન્ડ ઓફ ધ સોસાયટી, દરેકે દરેક લગ્નની અંદર પુરુષને થોડી તકલીફ હોય તો કઈ નહીં, પણ સ્ત્રી તો એને બ્યુટીફુલ જ જોઈએ. સો સ્લોલી એની ડિમાન્ડ વધતી ગઈ, અને એ ડિમાન્ડ વધતા વધતા હવે આ બ્રાન્ચ એટલી બધી પ્રોસ્પર થઈ છે, વિકસી છે કે તમે કાંઈ પણ પ્રોબ્લેમ લઈને આવો, કદાચ 100% અમે મદદ ના કરી શકીએ પણ 50 થી 60% તો કરી જ શકીએ. તમારી પાસે આવનારા પેશન્ટ સ્ત્રીઓ વધારે હોય એવું ખરું કે? લગભગ 80% મારા પેશન્ટ સ્ત્રીઓ હોય, પણ 20% પુરુષ હોય છે, અને હવે ધીરે ધીરે એનો નંબર વધતો ગયો છે. પણ એવું પણ તમને અનુભવ થયો જ હશે ને કે એ આત્મવિશ્વાસમાં પણ વધારો કરાવે છે તમારી સર્જરી? સી, મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ, આજે એક દાખલો લઈએ કે મારા નાકમાં કંઈક તકલીફ છે જન્મજાત, તો હું દેખાવમાં ખરાબ દેખાઉં છું, તો મને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ડેવલપ થાય છે. હું એવી જ જગ્યાએ જઉં કે જ્યાં આગળ મારા દેખાવના લીધે મારું કોઈ ઇમ્પ્રેશન ખરાબ ના પડે. અત્યાર સુધી બધાએ સ્વીકારી લેવાનું હતું, પણ હવે અમારી પાસે ઓપ્શન્સ છે. લાઈક મારું નાક વાંકું હોય તો હું રાઇનોપ્લાસ્ટી કરી અને નાક સીધું કરાવી શકું. મારા નસકોરા મોટા હોય તો એને હું સરખા કરી શકું. જી જી સર, હવે આ જ સંદર્ભમાં થોડી વધુ વાત કરીએ. કેવા કેવા પ્રકારની સર્જરી થતી હોય આપણે માનવીમાં, એ વાત થોડું ઉદાહરણ સાથે કરો, અને થોડું પ્લાસ્ટિક સર્જરીની જે ઇતિહાસની પણ થોડી વાત કરો કે કઈ રીતે આખી બ્રાન્ચ ડેવલપ થઈ એની પણ થોડી વાત કરો. હવે આ પ્લાસ્ટિક સર્જરી એ થોડું મિસનોમર છે. એ શબ્દ એવી રીતે આવ્યો કે ગ્રીક લેંગ્વેજમાં પ્લાસ્ટિકોસ એટલે મોલ્ડ. બરોબર. અને મોલ્ડ એટલે અમે શરીરના એક ભાગમાંથી એક પેશી લઈ, બરોબર, અથવા તો ચામડી લઈ અને બીજી જગ્યાએ અમે મૂકીએ, એટલે એને પ્લાસ્ટિકોસ ઉપરથી પ્લાસ્ટિક સર્જરી નામ આપ્યું. બરોબર. હવે અત્યાર સુધી પ્લાસ્ટિક સર્જરી માટે બધી ઘણી મિથ છે કે ગરીબ લોકો કરાવી ના શકે, પૈસા હોય તો જ તમારું કામ થાય, પણ પ્લાસ્ટિક સર્જરીના ભાગ છે બધા, જેમાં પ્લાસ્ટિક સર્જરી, રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી અને કોસ્મેટિક સર્જરી. અચ્છા. મેં કહ્યું એ પ્રમાણે પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી એ દાઝેલા દર્દીઓ હોય અથવા મેજર એક્સિડન્ટમાં બધું હાથ પગ બધું ખરાબ થઈ ગયું હોય, એને પાછું નોર્મલ કન્ડિશનમાં લાવવા માટે અમે જે સર્જરી કરીએ, દેટ ઇઝ નોન એઝ પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી. જી જી. પણ મેં કહ્યું એ પ્રમાણે જેને કોઈ જ તકલીફ નથી, પણ તકલીફ શોધી કાઢી છે કે મને નાક ગમતું નથી, મને હોઠ ગમતા નથી, મારો ફેસ બરાબર નથી, મારા ફેસ ઉપર બહુ કાળાશ છે, જી જી, તો હવે અમારા જેવા ઓપ્શન એમની પાસે છે કે આવે તો અમે એમને મદદ કરી શકીએ. બરોબર. અને એક વસ્તુ તમને ગમશે કે આપણા પુરાણની અંદર 6th સેન્ચુરી BC-માં સુશ્રુત સંહિતા નામનું એક ગ્રંથ લખાયેલો, અને એની અંદર સુશ્રુત એ પ્લાસ્ટિક સર્જરી કરતા હતા એવું એક ઉલ્લેખ છે. બરોબર. અને એ ક્યારે કરતા કે જયારે જૂના જમાનામાં ગુનેગારોના નાક કાપી કાઢવામાં આવતા. બરોબર. હવે નાક કાપ્યા પછીથી સુશ્રુત એ નાકને ફરી બનાવતા. બરોબર. અને એ જ દર્દીના ગાલ ઉપરથી ચામડી અને સ્નાયુ લઈ એને જેમ આપણે છોડની કલમ કરીએ, બરોબર, એમ કલમ કરી અને નાકનું ટેરવું બનાવી આપતા.
જી એટલે પ્લાસ્ટિક સર્જરી આપણા દેશની અંદર પણ સેન્ચુરીઝ ઓલ્ડ છે. જી ખાલી આપણને એની અવેરનેસ નહોતી. બરોબર. અને ભૂતકાળની અંદર જેમ આપણે ત્યાં પણ સર્જન હતા પ્લાસ્ટિક સર્જન, એટલે તો એમનું નામ ફાધર ઓફ ઇન્ડિયન પ્લાસ્ટિક સર્જરી. સુશ્રુત ઇઝ નોન એઝ ફાધર ઓફ ઇન્ડિયન પ્લાસ્ટિક. જી જી. એટલે એક રીતે જોઈએ તો બે પ્રકારે આપણે વાત કરી શકીએ. એક જેમને ખરેખર કોઈ અકસ્માત થયો છે અથવા તો કોઈ પ્રકારની ઈજા થઈ છે અને એમને તમે એક નોર્મલસી તરફ લઈ જાઓ છો, એ વાત છે. અને બીજું કોઈ વ્યક્તિને તકલીફ આમ જોઈએ તો કશી જ નથી, પણ એમની જે પણ જીવનશૈલી છે એમાં કંઈક વધારે એડ થાય અથવા વધારે કંઈક પરિવર્તન, સારું પરિવર્તન આવે એ માટે આપ એને કંઈક આપો છો. એ બે પ્રકારનું આપણે તમે સર્જરી સાથે સંકળાયેલા છો. હવે સર, આમાં આપે એક ઉલ્લેખ તો કરી દીધો કે દાખલા કે આપણા શરીરના કોઈ અંગમાંથી આપણે સ્કિન કે લઈને પ્લાસ્ટિક સર્જરી થતી હોય, તો આ જ પ્રમાણે થતી હોય કે આપણે બહારથી પણ આપણે જેને આર્ટિફિશિયલ આપણે જેને કહીએ એવા તત્વોથી પણ સર્જરી થતી હોય? હવે એ જે તમે વાત કરી એના માટે જેમ આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ, બરોબર, કે લંગ ટ્રાન્સપ્લાન્ટ કરીએ, તેમાં ટિશ્યુ ટાઈપિંગ જરૂરી છે. બરોબર. કોસ્મેટિક સર્જરીની અંદર હજી એટલું બધું સક્સેસફુલ નથી. બરોબર. અમારી પાસે સ્કિન બેંક છે. ધારો કે 80% માણસ દાજી ગયો છે. હવે અમારી પાસે બીજેથી ચામડી લેવા જેટલી જગ્યા જ નથી. ઓહો. તમે 20% માંથી 80% કરી જ ના શકો. સાચી વાત. સો વી નીડ એક્સ્ટ્રા સ્કિન. હવે હું તમારી કે અર્ચિતાબેનની સ્કિન ના વાપરી શકું, કારણ કે એમાં ટિશ્યુ ટાઈપિંગ જોઈએ. બરોબર. જેમ બ્લડ ગ્રુપ મેચ થવું જોઈએ, અચ્છા, એમ તમારી સ્કિનનું પણ મેચિંગ થવું જોઈએ. જી. એટલા માટે હજી સુધી એ અમને કોસ્મેટિક સર્જરીની અંદર બહુ ઉપયોગી નથી થયું. બરોબર. તો આપણે બીજા કોઈ આપણે કૃત્રિમ તત્વોનો ઉપયોગ થઈ શકે આમાં, કે એ પણ એ દિશામાં પણ આગળ વધ્યા નથી? કૃત્રિમ વસ્તુ તો એટલી બધી આવી ગઈ છે અને ડે બાય ડે નવી કૃત્રિમ વસ્તુ આવે છે. એમાં મટીરિયલનું નામ છે સિલિકોન. અચ્છા. અને સિલિકોનના મટીરિયલમાંથી બને. સપોઝ આપણે એક ઉદાહરણ લઈએ, બરોબર, મારું નાક બૂચું છે, બરોબર, તો હવે મારે એક્સ્ટ્રા બોનની જરૂર છે. જી જી. હું સર્જરી કરું અને હાડકું બીજે ક્યાંકથી લઈને મૂકું તો એકદમ પરફેક્ટ શેપ ના આવે. બરોબર. પણ મારી પાસે હવે આર્ટિફિશિયલ બોન ગ્રાફ છે. અચ્છા. જે હું મૂકું અને એ સર્જરીમાં મૂક્યા પછી એ તમારા શરીરનો જ એક ભાગ થઈ જાય. વાહ. એવી જ રીતે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ. બરોબર. બ્રેસ્ટની સાઇઝ મોટી કરવી હોય તો બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ તો હવે કદાચ એક દિવસમાં 2,000 થાય છે આખા વર્લ્ડની અંદર. ઓહો. એટલું બધું કોમન છે. જી. ત્રીજો ફાયદો એ છે કે આ બધી સર્જરીમાં લાંબો ટાઈમ હોસ્પિટલમાં રહેવાની જરૂર નથી. અચ્છા. હું આજે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટની સર્જરી કરું તો રાત્રે હું ઘરે મોકલી શકું પેશન્ટને. વાહ. ત્રીજું, સર્જરીની અંદર ઓબેસિટી ઇઝ અ બિગ પ્રોબ્લેમ. આપણે ત્યાં ચરબીનો ભાગ ખૂબ વધી ગયો. જી જી. હવે ધારો કે પેટની અંદર કે સાથળમાં ચરબી વધી ગઈ હોય, બાકીનું શરીર સુડોળ હોય ને એટલો ભાગ બેડોળ હોય, તો અમે લાઇપોસક્શન કરીને એ ચરબીને મશીનની મદદથી કાઢીએ છીએ. બરોબર. જેને હું બોડી કોન્ટુરિંગ કહું છું, શેપ આપીએ છીએ. જી જી. એવી જ રીતે 2-3 પ્રેગ્નન્સી પછી પેટ એકદમ લચી પડ્યું હોય, બરોબર, તો એમાં ખાલી ચરબી કાઢવાથી કામ થતું નથી. તો અમે એબ્ડોમિનોપ્લાસ્ટી કે ટમી ટક કરી એક્સ્ટ્રા સ્કિન કાઢી અને એટલો સરસ શેપ આપી દઈએ કે જેથી કરીને તમે એ વ્યક્તિ એકદમ નોર્મલ દેખાય. જી. હવે આ સંદર્ભમાં બીજો એક સવાલ. આપણે જેમ બીજી વ્યક્તિનું હૃદય આપણામાં ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, ફેફસા ટ્રાન્સફર કરીએ છીએ, ઇવન શરીરના હાથ કે એવા અંગો પણ આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ, તો એવું કંઈ આમાં શક્ય ખરું પ્લાસ્ટિક સર્જરીમાં અથવા તો કોસ્મેટિક સર્જરીમાં? આમાં 2 પોઈન્ટ છે. જી. એક પોઈન્ટ કે મેં કહ્યું એમ કોઈ રોગ સાથે માણસ નથી આવતો. બરોબર છે. એટલે એને બીજાનું કોઈ પણ અવયવ લેવા માટે એ માનસિક રીતે તૈયાર ના હોય. એકદમ સાચું. એ પહેલી વસ્તુ. મને એક્સિડન્ટ થયો હોય, મારો પગ હાથ કંઈ ગુમાયો હોય, પછી હું ગમે તે વસ્તુ પણ મને મળતી હોય એ લેવા હું તૈયાર છું. દેખાવમાં કદરૂપી હોય, કલર મેચિંગ ના થતું હોય તો પણ હું તૈયાર છું. મારા પાસે વિકલ્પ નથી કોઈ. યસ. કારણ કે મારે માટે લાઈફ ઇમ્પોર્ટન્ટ છે, પેલામાં મારે માટે દેખાવ. દેખાવ માટે ને એમ જ્યારે લોકો ખરેખર તો વિચારતા હોય છે કે આવી સર્જરી કરાવવી જોઈએ, પણ તે છતાં એ લોકોના મનમાં નેગેટિવ ખ્યાલ હોય છે કે આ કરવાથી મને તકલીફ પડશે કે, તો એ લોકોને તમારે શું કહેવું છે? જો પહેલામાં પહેલું, સર્જરી એ અંડર ધ નાઇફ છે, એટલે એનેસ્થેશિયા આપવો પડે. એનેસ્થેશિયાનું રિસ્ક છે. ક્યાંક તમે એવું સાંભળેલું હોય કે એનેસ્થેશિયા આપ્યો ને દર્દીને તકલીફ થઈ, મરી ગયો. એટલે એક સર્જરી માટેનો હાવ તો બધે રહેવાનો જ છે. આપણે કોઈને સર્જરી સજેસ્ટ કરીએ તરત
તરત ને તરત હા ના પાડી દે, સિવાય કે ઇમરજન્સી હોય. અને એટલા જ માટે વર્લ્ડની અંદર અત્યારે કોસ્મેટિક ડર્મેટોલોજી, આ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ એટલી બધી ડેવલપ થઈ છે કે ધીરે ધીરે ઇટ ઇઝ ગોઈંગ ટુ ટેક પ્લેસ ઓફ કોસ્મેટિક સર્જરી. અચ્છા અચ્છા સાહેબ, ઘણા બધા અનુભવો આપની પાસે હોય, કોઈ એકાદ બે પ્રસંગ એવા હોય કે જે તમને એવું લાગતું હોય કે જે તમને સ્પર્શી ગયા હોય, એ તમારા પેશન્ટ સાથેના ઇન્ટરેક્શનને આધારે, તો એવી એકાદી વાત અમારા શ્રોતાઓ સાથે આપ શેર કરશો. આમ તો દરેક પેશન્ટ અમારા માટે એક નવી સ્ટોરી જ છે જી. અને મોટે ભાગે એ લોકોની પર્સનલ વસ્તુ અમે કોઈની સાથે શેર નથી કરતા હોતા. પણ એક બીજો મુદ્દો કહીશ કે કોસ્મેટિક સર્જરી માટે કોઈ પ્લાન કરીને નથી આવતું. જી. એક એક્ઝામ્પલ આપું કે દીકરીના લગ્ન આવ્યા છે, મા બાપને થયું કે હવે આ દીકરી તો થોડી કાળી છે, એનું નાક આવું છે, હવે એને છોકરો સારો નહીં મળે, એટલે 2 મહિના બાકી હોય લગ્નને અને અમારી પાસે આવી જાય. અને પછી કે હવે તમે આનું ગોરી કરી આપો, એનું મોઢું સરખું કરી આપો, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરી આપો, સફેદ ડાઘો ક્યાંક હોય તો એ કાઢી આપો. જી. એટલે હજી લોકોમાં અવેરનેસ નથી કે આ કોઈ મશીન નથી, બરોબર, કે આપણે એક પાર્ટ કાઢીને બીજો મૂકી દીધો. જી જી. દરેક વસ્તુને ટાઈમ આપવો પડે. એક્ઝેક્ટલી. અને એટલા જ માટે કાઉન્સેલિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ પેશન્ટ મારી પાસે આવે પહેલા તો એને શું જોઈએ છે એ જાણવા હું પ્રયત્ન કરું. બરોબર. એટલે એના ઉપરથી ખબર પડે કે આની એક્સપેક્ટેશન બહુ જ છે, ઓછી છે, કે વસ્તુ જાણે છે કે નહીં. બરોબર. એ તો અમને એવું પણ કહેવા વાળા છે કે સાહેબ હવે એક કામ કરો, મારી ચામડી લઈ લો. એનો કોઈ જવાબ નથી હોતો, પણ અમારે એમને સમજાવવા પડે, એજ્યુકેટ કરવા પડે. આઈ હેવ ટુ સ્પેન્ડ ટાઈમ અને ધીરે ધીરે એમને નીચે લેવલ પર લાવવા પડે. તો એનો અર્થ એવો થયો ને કે 4-6 મહિનાથી વર્ષ સુધી પણ ચાલી શકે. તમને કયા પ્રકારનો પ્રોબ્લેમ છે એની ઉપર છે. ધારો કે આ રાઇનોપ્લાસ્ટી કરી હોય, નાકની સર્જરી કરી હોય, તો તમે 3 વીકમાં તો નોર્મલ થઈ જાઓ અને એમાં કોઈ આરામની જરૂર નથી. એક પટ્ટી તમારા નાક ઉપર રહે અને તમે ઓફિસમાં કામ પણ કરી શકો. આપણે સાહેબ તમારા પ્રોફેશનની ઘણી બધી, વ્યવસાયની ઘણી બધી વાતો કરી. આપણે એમ કહ્યું કે આપણી બીજી પણ બાજુ હોય, બીજી પણ સાઈડ હોય. હવે આપણે એ તરફ જઈએ તો સંગીત સાથેનું તમારું સંધાન કઈ રીતે થયું? મને એવું લાગે છે કે સંગીત તો મારા જીન્સમાં હતું. મારા ફાધર પણ સરસ ગાય, એમના મામાઓ સરસ ગાય, કુટુંબમાં જ આવ્યું છે. એ વખતે અમે ભણવામાં એટલા બધા બિઝી હતા કે કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ લેવા જવાનો તો ચાન્સ નહોતો, અવકાશ ન મળ્યો. પણ ભગવાનની કૃપાથી અને મારા ફાધરે, હું બહુ જ નાનો હતો, કદાચ 3-4 સ્ટાન્ડર્ડ, ત્યારે એક નાનકડું હાર્મોનિયમ લાવી આપ્યું હતું અને એની ઉપર હું જાતે જ કીબોર્ડ વગાડતો થઈ ગયો. આજે પણ મને તમે સરગમ આપો તો હું હાર્મોનિયમ ના વગાડી શકું, પણ તમે એક ગીત ગાઓ તો એ ગીત હું પરફેક્ટ એ જ વખતે વગાડી દઉં. વાહ. એટલે there is no professional training, but I can play on keyboard, I can play on harmonium, I know little bit of guitar, yes, અને singing of course we love it. નું ઘણું સારું છે, ફેન છીએ અમે બધા. તો કોઈ એક જે, કારણ કે ઘણા બધા ગીતો આપણી હૃદયની નજીક હોય, આપણી નજીક હોય, એમાંથી કોઈ એકાદું ગીત તમને વધારે પસંદ પડતું હોય, એવું કોઈ ગીત, એ થોડું આપણે શ્રોતાઓ સાથે માણીએ. I am very much fascinated with life, જિંદગી. જી. અને એટલે જ મારું જે ફેવરેટ એક સોંગ છે કે જિંદગી કા સફર હૈ યે કૈસા સફર, કોઈ સમજા નહીં કોઈ જાના નહીં. અને પ્રફુલભાઈની એક બીજી ખાસિયત છે કે એ ચિત્ર પણ એમને ખૂબ ગમે છે. વાહ. એટલે એ દોરી શકે છે. એમણે હમણાં જ એમના મમ્મીનો સ્કેચ દોરેલો મધર્સ ડે દિવસે, અને ખરેખર મેં તો મમ્મીને જોયા છે એટલે મને આમ સાક્ષાત દેખાયા કે મમ્મી જ છે. એટલે આ તો બધી હિડન છે, એમ એક સર્જનની પાછળ આ બધી કલાઓ છુપાયેલી છે. સર, તો ચિત્રકલા સાથે કઈ રીતે, એક રીતે જોઈએ તો સંબંધ બંધાયો, અથવા તો કઈ રીતે એમાં થોડું આગળ વધતા ગયા? મને બાળપણથી આ બધી વસ્તુમાં ખૂબ જ રસ છે. ઇટ્સ લાઈક માય પેશન. અને સંગીત છે કે ડ્રોઈંગ છે, ઇવન સ્પોર્ટ્સ, સ્ટડી તો કરતા જ હતા. એટલે પ્રોબેબલી આઈ વોઝ વેરી મચ ઇન્ટરેસ્ટેડ ઇન એવરીથિંગ. બરોબર. એક પેશન જ હતી. હવે આપણે ફરી પાછું મૂળ વાત ઉપર આવીએ. જ્યારે તમે શરૂઆત કરી એ ફિલ્ડ, પ્લાસ્ટિક સર્જરી અથવા કોસ્મેટિક સર્જરીનું ફિલ્ડ નવું હતું, હવે એક એસ્ટાબ્લિશ ફિલ્ડ થઈ ગયું, પણ ત્યારની તબીબી દુનિયા અને અત્યારની તબીબી દુનિયામાં શું ફરક આપ અનુભવો છો? આઈ થિંક 360 ડિગ્રીનો ડિફરન્સ છે. જ્યાં સુધી હું મેડિકલમાં ભણતો હતો ત્યાં સુધી પ્લાસ્ટિક સર્જરી વોઝ સમથિંગ આઉટ ઓફ ધ વર્લ્ડ. બરોબર. અને પ્લાસ્ટિક સર્જરીમાં
બે જ કામ થાય. એક દાઝેલા દર્દી આવે બરોબર. અને આપણે ત્યાં તમને સામાજિક વ્યવસ્થા ખબર છે કે જે દાઝેલા આવે 80-90% દાઝેલા હોય. તમે કાંઈ પણ કરો તો અમે પેશન્ટને કંઈ મદદ ના કરી શકીએ. અને બીજા રોડ સાઇડ એક્સિડન્ટ પેશન્ટ આવે. અને ત્રીજી જે કેટેગરી છે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ કન્જેનાઇટલ ડિફેક્ટ. કેટલા બધા બાળકો જન્મજાત ખોડથી જન્મ્યા હોય છે, જેનું હોઠ કપાયેલો હોય, તાળું કપાયેલું હોય, આંગળા એના જોડાયેલા હોય, એક ટૂંકું હોય, એક લાંબુ હોય પગ. આવા બધા કેસીસ અમે ખૂબ કર્યા. અને અમે જ્યારે કામ કરતા ત્યારે સવારના 8 વાગ્યાથી અમે ઓપરેશન થિયેટરમાં હોઈએ તો સાંજના 5 વાગ્યા સુધી અમારું કામ ચાલ્યા જ કરે. અને એ પણ ટીમ વર્ક, સોલો નહીં. બરોબર. એટલું બધું કામ આપણા દેશમાં છે. પણ તકલીફ એ હતી કે રિકન્સ્ટ્રક્ટિવ ને પ્લાસ્ટિક સર્જરી જ એ વખતે થતી. બરોબર. અને મોટાભાગના પેશન્ટ જે આવે વખાના મારે આવે, એમની પાસે પૈસા ના હોય તો એ દેવું કરીને આવે. આ કોસ્મેટિક સર્જરી એક એવું ફિલ્ડ ચાલુ થયું કે એફ્લુઅન્ટ ક્લાસ, કે મારી પાસે ખૂબ પૈસા છે અને આ બધી વસ્તુ અવેલેબલ છે તો મારે કરાવવી છે. બરોબર. અને પછી દેખાદેખી ચાલુ થઈ, બોડી શેમિંગ ચાલુ થયું. બરોબર. પર્ટિક્યુલરલી ગર્લ્સમાં વધારે થાય કે વજન વધારે છે, જાડી છે, પાતળી છે, તારું નાક આવું છે. બોયઝ આર નોટ વેરી મચ અફેક્ટેડ. તો એ બધાને માટે જે એફ્લુઅન્ટ ક્લાસ છે એ લોકો સર્જરી કરાવતા થયા. બરોબર. અને જેની પાસે ખૂબ પૈસા હતા એ લોકો અબ્રોડ જઈને કરતા, કારણ કે વેસ્ટર્ન કન્ટ્રીમાં તો આ સાયન્સ બહુ વર્ષોથી છે. એટલે અહીંયા જે 5 રૂપિયામાં જે કામ થઈ શકે એ ત્યાં આગળ લોકો 5 લાખ ખર્ચે, પણ ખર્ચે ખરા. અને બીજી વસ્તુ એ કોસ્મેટિક સર્જરીમાં કે લોકોને જણાવવા નથી માંગતા કે અમે આ કરાવ્યું છે. એ હિડન રાખવું છે. બરોબર છે. એટલે પહેલા જે સેલિબ્રિટીઝ ખાલી કરાવતા હતા સર્જરી, હવે આમ આદમી સુધી પહોંચી ગયું છે એવું. બ્રાઝિલની અંદર એવું કહેવાય કે તમે 10 સ્ત્રીઓને જુઓ તો એમાંથી 7 થી 8 સ્ત્રીને કોઈને કોઈ પ્લાસ્ટિક સર્જરી થઈ જ હોય. શું વાત છે. અને એક જ સ્ત્રીને 15 થી માંડીને 150 સુધી પ્લાસ્ટિક સર્જરી થઈ જાય. બાપરે. ઓહો. સાહેબ, હવે આમાં સોશિયલ મીડિયાએ, આપણે જેને કહીએ છીએ, એની કોઈ અસર ખરી? કારણ કે એને કારણે લોકો વધારે પડતું કમ્પેરિઝન કરતા થાય એવું આપણે કહી શકીએ. સોશિયલ મીડિયાના લીધે માર્કેટિંગ ખૂબ વધી ગયું. અને માર્કેટિંગની અંદર જે મોડેલ મૂકવામાં આવ્યા એ બધા ખૂબ જ કુદરતી રીતે જ બ્યુટીફુલ હોય મૂકવામાં આવ્યા. એના કારણે લોકોની એક્સપેક્ટેશન વધી ગઈ કે મારે નાક ઐશ્વર્યા જેવું જોઈએ, કે મારા ફીચર્સ છે શાર્પ જોઈએ. એક ઇજિપ્તની ક્વીન હતી સેન્ચુરીઝ બેક, નેફરટીટી કરીને. આજે પણ નેફરટીટીનું નામ ફેમસ એટલે છે કે એની જે દાઢીનો ભાગ હતો, ચીન, જેને જો લાઇન કહેવાય, ઇટ વોઝ રેઝર શાર્પ. અચ્છા. અને રેઝર શાર્પ જો લાઇનની ફેશન આવી ગઈ. ઓહો. એટલે તમને ખ્યાલ હશે કે થોડા વર્ષો પહેલા 0 ફિગરની ફેશન આવી ગઈ. એટલે આપણે તો જો જૂનવાણી માણસ એમ કહે કે આ શું હાડકા કાઢ્યા છે, પણ પૈસા આપીને લોકો હાડકા કાઢતા હતા. આ નવો કન્સેપ્ટ હમણાં છે. તમે કહ્યું એમ જો લાઈન, નહીતર તો જે રાઉન્ડ ફેસ પેલા એક વખત એવો હતો કે એ વધારે. પણ એક વસ્તુ એમાં ઉમેરીશ કે હવે મારે જો લાઈન કોઈની બનાવવી હોય તો હું અડધો કલાકમાં બનાવી શકું. શું વાત છે. કારણ કે જે નોન સર્જિકલ ડર્મેટોલોજી આવી એની અંદર ફિલર્સ નામની એક દવા છે જે અહીંયા નથી બનતી. બરોબર. એ હું તમે કહો એ ભાગને મોટો કરી શકું. એટલે એને આપણે ગરડા કેમ દેખાઈએ છીએ, જેમ જેમ ઉંમર થાય એમ આપણું વોલ્યુમ ઓછું થતું જાય છે. અચ્છા. વોલ્યુમ ઓછું થાય એટલે ગુજરાતીમાં કહીએ તો ડાચા બેસી જાય છે. હવે એ જ બેસી ગયેલા ડાચાને હું વોલ્યુમ આપું તો તમે 10 થી 15 વર્ષ યુવાન દેખાઓ. વાહ. એ બધી જ ટેકનોલોજી, બધી જ દવા અત્યારે અમે કરી રહ્યા છે અને ઘણા વર્ષોથી કરી રહ્યા છે. કેટલા બધા લેઝર મશીન્સ છે જેનાથી એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ કરીએ છીએ. મેં જે 20% તમને પુરુષ કીધા એ બધા એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ માટે આવે કે હવે મારા 45 વર્ષ થયા, 50 થયા, પણ મને ઘરડા નથી દેખાવું. તો એના માટે મારી પાસે ઘણા બધા ઓપ્શન્સ. અને પુરુષની વાત કરતા હોય તો વાળ પણ એક વિષય છે. એ પણ અમારો એક મેજર ફોરે છે, હેર ટ્રાન્સ. સાહેબ, આપણે એનો અર્થ એવો થયો કે આપણું જાતને જે મૂલ્યાંકન કરીએ છીએ બીજાઓની દ્રષ્ટિને આધારે આપણે કરતા હોઈએ છીએ, એને કારણે આપણે આ બધી જરૂર પડે છે. તો એક તબીબ તરીકે અને એક સર્જક તરીકે પણ તમે આવી વ્યક્તિઓને શું સંદેશ આપવાનું પસંદ કરશો? આમાં સંદેશ આપવા કરતા જેટલું જરૂરી હોય એટલું કરાવો.
બરોબર. બિનજરૂરી કશું જ ના કરાવો. અને અત્યારે એ વાત અયોગ્ય છે, પણ એટલા બધા આ બ્રાઝિલની મેં વાત કરી, એટલા બધા કોમ્પ્લિકેશન્સ ત્યાં થયેલા છે. એકવાર જો તમારા બોડીમાં કંઈ પણ સર્જરી મેં કરી અને કોમ્પ્લિકેશન થયું, હું પાછું એને નોર્મલ નથી કરી શકતો. એટલે હંમેશા તમારે પહેલા તો સારા ડોક્ટરને સિલેક્ટ કરવા જોઈએ, જી, જેનો પોતાનો ટ્રેક રેકોર્ડ સારો હોય, જે સારું ભણેલા હોય, જેમના રિઝલ્ટ સારા હોય. એમની સાથે બેસો, એમની સાથે કાઉન્સેલિંગ કરો, રિઝલ્ટ કેવું આપી શકો છો એ પણ ડિસ્કસ કરો. કેટલા બધા સોફ્ટવેર છે કમ્પ્યુટરની અંદર જે તમને બિફોર અને આફ્ટર બતાવી શકે છે, અને એ પરથી તમે નિર્ણય લો કે આ ખરેખર મને કામ લાગશે કે નહીં. હું એવા પ્રોફેશનમાં હોઉં કે મારે ટીવી પર આવવાનું હોય કે મારે મૂવીમાં એક્ટિંગ કરવાની હોય, દેન યુ કેન ટેક રિસ્ક, કારણ કે એ જ તમારી લાઈફ છે. જી, જી. બાકી એવરેજ માણસ માટે એવરેજ લુક સ્વીકારી લેવાનો, આપણા જીન્સે આપણને જે આપ્યું છે એ પણ સ્વીકારી લેવાનું. હવે મેં કહ્યું એ પ્રમાણે મા બાપ ધારો કે બાળકીને લઈને આવે, પણ મા બાપને જુઓ ત્યારે ખબર પડે કે તમારા જ જીન્સ છોકરીમાં આવ્યા છે, એ સુંદર ના દેખાય. બરોબર છે. પણ એ આપણે એમને સારા શબ્દોમાં સમજાવવું પડે. બરોબર છે. એક રીતે જોઈએ તો તમે ઘણા બધા પેશનને ફોલો કરતી વ્યક્તિ રહ્યા છો. તો મારા જેવી ઘણી વ્યક્તિઓ ફરિયાદ કરતી હોય કે અમારી પાસે તો અમારા પેશનને ફોલો કરવા માટેનો સમય જ નથી મળતો વ્યવસાયને કારણે, તો એમને આપ શું સંદેશ આપશો? સમય ના મળે એવું કોઈ બોલે ને તો એ મને સ્વીકાર્ય જ નથી. મારી પાસે બધી જ વસ્તુનો સમય છે. ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ મેનેજમેન્ટ. બરોબર છે. અને પ્રાયોરિટી. બાકી કોઈ એમ કહેતું હોય કે મારી પાસે સમય નથી તો આ પ્રોફેશનમાં આવવાની જરૂર જ નથી. બરોબર. મારી પાસે એક દર્દી મારા કેબિનમાં આવ્યા અને એને એટલા બધા પ્રશ્નો હોય કે હું માનતો હોઉં કે 10 મિનિટમાં પતી જશે, ઘણીવાર 1 કલાક લઈ લે. એક્ઝેક્ટલી. હું એમને એવું ના કહી શકું કે તમે બહાર જાઓ, બહાર બીજા પેશન્ટ વેઇટ કરે છે. સો ઇફ આઈ ડોન્ટ હેવ ટાઈમ, ડોન્ટ ડુ ધ બિઝનેસ. સિમ્પલ. તો આપની સાથે એક રીતે જોઈએ તો ખરા અર્થમાં એકદમ મોકળાશથી વાતો કરવાની મજા આવી, અને આપની વાતોમાંથી પણ ઘણી બધી માહિતી પણ મળી અને ઘણા બધા સંદેશ પણ મળ્યા. તો આપ આ જ રીતે એક પેશન સાથે એક સારા સર્જક અને સારા સર્જન તરીકે તમારી લાઈફ આગળ વધારતા રહો એવી શુભેચ્છા સાથે, અને અમારા જેવા ઘણા લોકોને કંઈક આપતા રહો એવી શુભેચ્છા સાથે આપનો ખૂબ આભાર, ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. આઈ એન્જોયડ ટોક વિથ યુ. યસ. તમારી સાથે બધી વાતચીત કરવાની મજા આવી. થેન્ક યુ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.